ॐ दत्तगुरु नमो नमः। श्रीदत्तगुरु नमो नमः। जय दत्तगुरु नमो नमः। दत्तदिगम्बर नमो नमः। શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. કલિયુગના અધિષ્ઠાતા પરમાત્મા શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુના જન્મનું નક્ષત્ર ચિત્રા નક્ષત્ર છે. જાન્યુઆરી મહિનામાં ચિત્રા નક્ષત્રનો સમયગાળો તારીખ 10 જાન્યુઆરી બપોરે 3:40 તારીખ 11 જાન્યુઆરી સાંજે 6:12 સુધીનો છે. શ્રીપાદ પ્રભુની આજ્ઞા અને આશીર્વાદથી શ્રીપાદ પ્રભુના સમકાલીન કર્ણાટકના શ્રી શંકર ભટ્ટ નામના પવિત્ર કન્નડ બ્રાહ્મણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત નામે વરદ અને ઔપાસનિક ગ્રંથની રચના કરી. આ દિવ્ય જીવન કથાનો પ્રત્યેક શબ્દ દિવ્ય, સત્ય અને શક્તિશાળી છે. આ ચરિત્રામૃતના 53 અધ્યાયમાં અત્યંત ઉચ્ચ કક્ષાનો જ્ઞાનોપદેશ અને શ્રીપાદ પ્રભુની મહાન લીલાઓનું વર્ણન છે. આજે ચિત્રા નક્ષત્રના દિવસે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતની વાસુદેવભાઈ નંદુરબારકર ભાષાંતરિત ગુજરાતી આવૃત્તિમાં આપેલ મરાઠી ભાષાંતર કરતા હરિભક્તિ પરાયણ શ્રી હરિભાવ જોશી નીટુરકર મહારાજનું નિવેદન સાંભળીએ, જેમાં પુણ્યભૂમિ પીઠાપુરમનું મહત્વ સુપેરે સમજાવ્યું છે. કાસાય વસ્ત્રમ કરદંડધારિણમ કમંડલું પદ્મકરેણ શંખમ ચક્રમ ત્રિશૂલમ ડમરુમ ગદા ચ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. કૃતે જનાર્દનો દેવસ્ત્રેતાયામ રઘુનંદન દ્વાપરે રામકૃષ્ણો ચ કલો શ્રીપાદ વલ્લભ કલો શ્રીપાદ વલ્લભ. પરમ પવિત્ર ભારત વર્ષમાં પરમેશ્વરના અનેક અવતારોનું અવતરણ થયું, પરંતુ ભગવાન દત્તાત્રેય માત્ર ભક્તોના રક્ષણ માટે, તેમના ઉદ્ધાર માટે તેમજ તેમને જ્ઞાન પ્રદાન કરવા માટે પૃથ્વી પર હંમેશા વાસ્તવ્ય કરી રહ્યા છે. ભક્તો સ્મરણ કરતાં જ તેઓ પ્રગટ થઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આથી જ તેઓ સ્મર્તુગામી તરીકે ઓળખાય છે. કૃતયુગ સતયુગમાં મહર્ષિ અત્રિ અને સતી અનસૂયાની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ દત્ત ભગવાને અવતાર ધારણ કર્યો અને અવની પર દત્ત ભક્તિરૂપી કલ્પવૃક્ષ વૃદ્ધિંગત કર્યું. તેમનો બીજો અવતાર કલિયુગનો પ્રથમ અવતાર પૂર્વ ગોદાવરી જિલ્લાના પીઠાપુરમાં ઈસવીસન 1320માં ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થીના દિવસે કૃષ્ણ યજુર્વેદ શાખા આપસ્તંભ સૂત્ર ભારદ્વાજ ગોત્રોત્પન્ન બ્રહ્મણી ઘંડીકોટા અપલરાજ શર્મા અને અખંડ સૌભાગ્યવતી લક્ષ્મી મહારાણી સુમતિ દેવીની કુખે થયો. તેમની બાળલીલાઓ પ્રત્યક્ષ બાલકૃષ્ણની લીલાઓ જેવી જ અત્યંત મધુર અને અદ્ભુત છે. શ્રીપાદ પ્રભુએ પીઠાપુરમાં 16 વર્ષ અને 14 વર્ષ કુરવપુરમાં તેમ માત્ર 30 વર્ષના ગાળામાં નાના પ્રકારની અદ્ભુત લીલાઓ કરી પોતાના ભક્તોને ઇહ અને પરલોકનું શાશ્વત સુખ પ્રદાન કર્યું. દુષ્ટોને દંડ અને શિષ્ટોનું રક્ષણ કરવા શ્રીપાદ પ્રભુએ અવતાર ધારણ કરી અનેક અહંકારી લોકોના ગર્વનું ખંડન કર્યું છે. અનેક સંકટો સામે ભક્તોનું રક્ષણ કર્યું અને પીઠાપુર ક્ષેત્રનો મહિમા અનેક ગણો વધાર્યો. પીઠાપુર એ પ્રાચીન કાળથી પ્રસિદ્ધ સિદ્ધ ક્ષેત્ર છે. ગયાસુર નામના અસુરના શરીર પર યજ્ઞ કરવામાં આવ્યો ત્યારે તેના પગ પીઠાપુરમાં હતા. આથી પીઠાપુરને પાદગયા ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. અહીં ગયાસુરની પાદુકા તથા ભગવાન વિષ્ણુની પાદુકાઓ પણ વિદ્યમાન છે. ગયાસુરના શરીર પર યજ્ઞ ચાલુ હતો. સૂર્યોદય સુધી તારે ઉઠવું નહીં.
તેમ ગયાસુરને કહેવામાં આવ્યું હતું. પરંતુ ભગવાન શંકરે કુક્કુટનું રૂપ લઈ પ્રભાત કરતાં વહેલા બાંગ પોકારી. આમ નિયમનો ભંગ થયા છતાં ગયાસુરનો ઉદ્ધાર શ્રી પ્રભુએ કર્યો. શ્રી કુક્કુટેશ્વરનું સ્થાન પણ અહીં પીઠાપુરમમાં છે. દક્ષ યજ્ઞમાં સતીએ યોગાગ્નિથી દેહત્યાગ કર્યો. ભગવાન શંકર સતી દેહને લઈ તાંડવ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ સતી દેહના ટુકડા કર્યા. પૃથ્વીના જે ભાગ પર તે દેહખંડ પડશે તે સ્થળ શક્તિપીઠ તરીકે પ્રખ્યાત થશે. અને બરાબર તેમ જ થયું. પ્રમુખ 18 શક્તિપીઠમાં પુરહુતિકા શક્તિપીઠ પીઠાપુરમમાં છે. સંપૂર્ણ ભારતમાં એક કાશીમાં બિંદુ માધવ, બીજું પ્રયાગમાં વેણુ માધવ, ત્રીજું રામેશ્વરમમાં સેતુ માધવ, ચોથું ત્રિવેન્દ્રમમાં સુંદર માધવ અને પીઠાપુરમમાં પાંચમું કુંતી માધવ. એમ માધવના 5 મંદિરો આવેલા છે. પાંડવોના માતા કુંતીએ શ્રી માધવની પૂજા કરી તે સ્થાન અહીં પીઠાપુરમાં આવેલું છે. આ સ્થળ દક્ષિણ કાશી તરીકે પણ ઓળખાય છે. ઉપર કહ્યા પ્રમાણે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું જન્મસ્થાન તેવું પુણ્યશાળી પીઠાપુર વિવિધ કારણોથી પ્રસિદ્ધ છે. આજના ચિત્રા નક્ષત્રના શુભ સમયે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું મહાત્મ્ય વર્ણવતું શ્રીપાદ શ્રી વલ્લભ અષ્ટક સાંભળીએ. ઓમ શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામી નમઃ. ઓમ ગુરુદેવ દત્ત. વેદાંત વેદ્યો વર યોગી રૂપં જગત પ્રકાશમ સુરલોક પૂજ્યમ इष्टार्थ सिद्धि करुणाकरेशं श्रीपादराजं शरणं प्रपद्ये. श्रीपादराजं शरणं प्रपद्ये. श्रीपादराजं शरणं प्रपद्ये. योगीशरूपं परमात्मवेशं सदानुरागं सहकार्यरूपं वरप्रसादं विबुधैकसेव्यं श्रीपादराजं शरणं प्रपद्ये. काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदां भूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये. भूलोकसारं भुवनैकनाथं नाथादिनाथं नरलोकनाथं कृष्णावतारं करुणाकटाक्षं श्रीपादराजं शरणं प्रपद्ये. लोकाभिरामं गुणभूषणाढ्यं तेजो मुनिश्रेष्ठमुनिवरेण्यं समस्तदुःखानि भयानि शान्तं श्रीपादराजं शरणं प्रपद्ये. कृष्णासुतीरे वसति प्रसिद्धं श्रीपाद श्रीवल्लभ योगिमूर्तिं सर्वैर्जनैश्चितितकल्पवृक्षं श्रीपादराजं शरणं प्रपद्ये.
श्रीपादराजाधिराजं युतिराजपुण्यं त्रैलोक्यनाथं जनसेव्यनार्थम् आनन्दचित्तम् अखिलात्मतेजं श्रीपादराजं शरणं प्रपद्ये। मन्त्रानुगम्यं महानिर्वितजं महत्प्रकाशं महाशान्तमूर्तिं त्रैलोक्यचित्तम् अखिलात्मतेजसं श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपादाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। ॐ श्री श्रीपाद श्रीवल्लभ स्वामी नमः। ॐ गुरुदेव दत्त श्री दत्तात्रेयार्पणमस्तु। ॐ श्रीपादराजम्। ચિત્રા નક્ષત્રમાં પરમહંસ પરિવ્રાજક આચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ રચિત તારક મંત્ર દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાનું ગાન કરી શકાય. આ ઉપરાંત શ્રીપાદ સ્તવઃ, શ્રીપાદ માલા મંત્ર, શ્રીપાદ શ્રીવલ્લભ સ્તોત્ર, મંત્રગર્ભ શ્રીપાદ સ્તોત્રમ તથા શ્રીપાદ શ્રીવલ્લભ અષ્ટોત્તર સતનામાવલીનું ગાન કરી પુણ્યનું ભાથું બાંધી શકાય. ચતુર્થીનો પાવન દિવસ શ્રીપાદનો શુભ જન્મ દિવસ છે. તે દિવસે અપલરાજ શર્મા અને સુમતી મહારાણી બાળ શ્રીપાદને લઈ બાપા નારિયોલુના ઘેર ગયા. જ્યારે શ્રી બાપા નાર્ય શ્રીપાદના ચરણ કમળના શુભ ચિહ્નો જોવા નિરીક્ષણ કરતા ત્યારે તેમની આંખો અત્યંત પ્રકાશિત પ્રકાશથી આંજાઈ જતી. તેથી તે મહાવિષ્ણુના શુભ ચરણ ચિહ્નો જોઈ શકતા નહીં. શ્રીપાદ પ્રભુના પ્રથમ જન્મદિવસની વહેલી સવારે વાસ્તવમાં શ્રી બાપા નાર્યને ખાંડેલા ચોખામાંથી છૂટા પડેલા ભૂસામાં દેવી નાના પગલાના દર્શન થયા. શ્રી અપ્પલરાજ શર્મા અને સુમતી મહારાણી શ્રીપાદ પ્રભુ સાથે બાપા નાર્યના ઘરે આવ્યા. માતામહ બાપા નાર્યે નાનકડા મીઠડા તેજસ્વી શ્રીપાદને ખોળામાં લીધા અને ફરી તેના શ્રી ચરણોનું નિરીક્ષણ કરવા લાગ્યા. આજે શ્રી બાપા નાર્યુલોની આંખો પ્રથમની માફક પ્રકાશથી અંજાઈ નહીં અને તેમને શ્રીપાદના શ્રી ચરણોના શ્રીકર શુભ ચિહ્નોના સ્પષ્ટ રૂપથી દર્શન થયા. આનંદાશ્રુથી શ્રી બાપા નારીઓની આંખો વરસી પડી. ખોળામાં બેઠેલા શ્રીપાદે માતામહની આંખોના આનંદાશ્રુ લૂછ્યા. શ્રી બાપા નારીઓએ શ્રી ચરણોને વહાલથી ચૂમ્યા અને વ્યાકરણની ભૂલ વગરની છંદ રચના તેઓ શ્રીના મુખેથી સરી પડી.
जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी सत्य ऋषीश्वर दुहितानंदन पापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी सवितृकाटक चयन पुण्य फल भारद्वाज ऋषि गोत्र संभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी तो चौपाती देव लक्ष्मी घन संख्या बोधित श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी पुण्य रूपिणी राजमां सुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी सुमति नंदन नर हरि नंदन देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी पिटिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी श्रीपादराजं शरणं प्रपद्ये આ દિવ્યોત્તમ સ્તોત્ર પઠન માટે કોઈ વિધિ નિષેધ નથી. 12 વખતના આ ચૈતન્યસભર સ્તોત્ર પઠનથી અભૂતપૂર્વ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. શ્રીપાદ શ્રીવલ્લભ નરહરિ દત્તાત્રેયા દિગંબરા વાસુદેવાનંદ સરસ્વતી સદ્ગુરુનાથા કૃપાકર શ્રીપાદ શ્રીવલ્લભ નરહરિ દત્તાત્રેયા દિગંબરા વાસુદેવાનંદ સરસ્વતી સદ્ગુરુનાથા કૃપાકરા શ્રીપાદરાજં શરણં પ્રપદ્યે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.